ભરૂચ તાલુકાના ઝડપથી વિકસતા ચાવજ ગામમાં માર્ગ સુવિધાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજના હેઠળ ₹2,45,00,000ના ખર્ચે આરસીસી રોડના કામોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ચાવજ ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ સોસાયટીઓમાં લાંબા સમયથી રસ્તાની સમસ્યા હતી। હવે મંજૂર થયેલ ગ્રાન્ટ હેઠળ રાધે રેસિડેન્સી સહિત ચાવજ પાલેજ મુખ્ય માર્ગથી શ્રી વિલા તરફ જતો માર્ગ સહિત કુલ 6 રસ્તાઓને સીસી રોડમાં પરિવર્તિત કરવામાં આવશે। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ચાવજ ગામ ઝડપથી શહેરી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને સરકાર દ્વારા તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તેમણે જણાવ્યું કે ગામમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ લગભગ પૂર્ણતાના આરે છે, જ્યારે પીવાના પાણીની યોજના અંતિમ તબક્કામાં પહોંચી છે। આગામી 15 દિવસથી 1 મહિનામાં પાણી પુરવઠો શરૂ કરવાની તૈયારી છે। તેમણે વધુમાં જણાવ્યું કે ચોમાસા બાદ ગામની આંતરિક શેરીઓમાં પેવર બ્લોક અને પ્રોટેક્શન વોલના નાના વિકાસ કામો પણ હાથ ધરવામાં આવશે। ઉપરાંત ચાવજ ગામ માટે નવી માધ્યમિક શાળાની મંજૂરી પણ મળી ગઈ છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કામગીરી શરૂ કરવામાં આવશે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જાડેશ્વર જિલ્લા પંચાયત સભ્ય વિપુલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિશ્રામ ભરવાડ, ગામના ડેપ્યુટી સરપંચ સહદેવ વસાવા, માજી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી સહિતના પૂર્વ હોદ્દેદારો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, તલાટી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। ચાવજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ જુદી જુદી સોસાયટીના અને ચાવજ ગામમાં આવેલી જુદી જુદી સોસાયટીના કુલ મળીને 6 માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ₹2,45,00,000ના ખર્ચે રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજનામાંથી આ કામો મંજૂર થયા છે। આ ગામના વિકાસ માટે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ જે સોસાયટીને અત્યંત જરૂર હતી એનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે। પીવાના પાણી યોજના એ અંતિમ તબક્કામાં છે। 15-20 દિવસ કે એકાદ મહિનામાં અમે પાણી આપવાની સ્થિતિમાં આવી જઈશું। એનું ટેસ્ટિંગનું કામ ચાલુ છે। રસ્તાની માંગ જે નાગરિકોની હતી એ આજે અમે લગભગ 6 જેટલા રોડ એ મંજૂર કરીને એનું ખાતમુહૂર્ત કર્યું છે।